ले वेल वेलो हाँ हो वेड़ी हुई आओ टैंक्सी ता पूरी टैंक्सीज करिए तुम पूरी टैंकी अच्छा पूरा में એને પેલો શું કર્યું એ તો મરસો તો પણ મરસો ખતમ થઈ ગયો યાર તા તગાર ભરી ભરીને તો એટલી ટેન્સી નકળી રહી તમારે ટેન્સી તો વધારે પણ આજે સેલ થોડો કમ અને લેટ થઈ ગયો કે એટલે એને નીકળી તા રોજ કાઢો કે રોજ રોજ કેટલી કેટલી નકળે 40-50 નકળે અચ્છા તો શું ભાવે જાય ખબર 30 ને 25 ને 30-25 તા કારનું આ સબ્જી વાળું આ ટેન્સી વાળું કારનું કર્યું टमाटर ने टैंक्सी और टमाटर मो जून फर्स्ट तो लगा दो सेकंड पकवाड़ा अच्छा एने बाद में आने दाड़े लगभग में टमाटर खत्म थी पण आने वखत जल्दी खत्म थी टमाटर ने खत्म था तो आ सीजन शुरू थी गया अच्छा तो आ કેટલા ટાઈમ रहेगा अभी हाँ लगभग समाहा बरसात शुरू थी गया असल काढना कान ता ટેન્ક્સી लगभग महीनो 15 દાડા ની સબ્જી है ता ने ટેન્ક્સી વાહી તમને કેટલો ખર્ચો આવે खर्च तो हूँ कोई खर्च नहीं है आने में मेहनत करी पड़े बाकी तो खर्च ज़्यादा नहीं है अच्छा मेहनत ना मतलब आ काई नामनो तेमनो ई कहूँ खर्च तो लगभग આવી જાય 10 આપણે 1000-1500 રૂપિયા 1000-1500 નાને વાહી તમે આટલો ટાઈમ દવાઈનો ખર્ચો લાગે હે દવાઈ 2-2500-3000 એમ થઈ જાય કેમ કે આને કીડલન મગિયાને બીજે જંતુ વધારે પડે તો આન में મિનિમમ આ ટેન્ક્સી તમે કરો ને લાસ્ટ તક સમા તક રહે કે એટલામાં તમને કેટલું બેનિફિટ મળી શકે અંદાજન બેનિફિટ તો યાર મળી શકે પણ फिर भी एक अंदाज हो भाई आटली मेहनत करवा पड़े आटलू મળે એમ કહેવાનો मतलब એ કેટલું તમારા હિસાબથી કે अच्छे कुछ મળે ને રોગ નહીં આવે કે 40-50 की થઈ જાય ને 20-30 तो खरा से अच्छा ने टमाटर में यार अच्छी कुछ મળે टमाटर में लगभग मेहनत ज़्यादा है इनमें 50-60 तक के ऊपर मिल सके મળે बाकी आने इतना की नहीं મળે तो આજના સમયમાં જે लोग ભણાઈ કરીને ડિગ્રી લઈને પછી એના બાવજૂદ બેરોજગાર એમ કરીને ફરતા હેડીને મજદૂરી કરી તો એનાને કહે ને કે આને ખેતીવાડીમાં દિમાગ લગાવવું જોઈએ ને સૂર્ય સપાટા કરતા હેડે આણો હડપ લોડા રવડते हेडे फालतू कामों में व्यस्त रहे वैसे तो खेती में यहाँ पर कोई भी काम काज व्यवस्थित करे तो इनकम अच्छी कमाई सके ना तो घेरनी આપણે ખેતર અહીં બાપ દાદા એના વાહે મહેનત કરે શરીર બી વ્યવસ્થિત રહે શુદ્ધ ખાવાનું બી ખાઈ શકે 2 ઘંટાનું કામ હે 2 ઘંટા લઈને પાછા આવીને ઘરનું કામ ફ્રી બીજા કામ કરીશ કરો બીજું કામ કરી કરો એમ આવે બેલ વેલી આ તુડાઈ કરી નાખ્યો પછી ફ્રી સો આખો દાડો બીજા દાડા ફેર તા ભાઈ આપણે ઘેરનું કે બહાર નહીં જવું પડે ના ઘરને કોઈ માથાકૂટ નહીં बहुत बढ़िया यार ना अच्छું લાગ્યું કુલ મળીને આટલી मतलब સબ્જી તમે કરી રહ્યો અને મેં થોડી મહેનત એટલી લાગી જાય બાકી તો મહેનત આપણે ખુદ કરી શકે તો એટલા કો પૈસા भी नहीं लागे हाँ बराबर है खुद करे तो આપણે બી સ્વસ્થ રહે यार બે ચીजें हैं આપણે ખુદની મહેનત કરાવે આજ એમ કે આ નિદાઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો હવે દાડીને કરે ને આપણે ખુદ કરી લે કે તો એ પૈસા બી બચત રહી જાય પણ હવે શું હોય કે આમ બે જણા રહી હવે અમારે થોડુંક કામ વ્યસ્ત કરી ગયા ટમાટર ને પેલા અમે એટલે નિદાઈ નહીં થઈ બાકી એની વજહથી આ થોડું નુકસાન થઈ ગયું બરાબર ના કાફી अच्छું લાગો યાર મને આ દીકીને કે તમે આટલી મહેનત થકી આટલું मतलब કરી રહ્યો ભાઈ જેટલા બી યુવા હો જે બી બેરોજગાર હો જેને પાસે ડિગ્રી હે ને એમ કહો કે આજે કામ ધંધો નહીં હે નોકરી નહીં એમ તો આ દીકી લો બાપ દાદાની ખેતી है એની ખેતી માટે આ પૈસા भी कहीं के लगातार मेहनत कर रहे हैं बहुत अच्छी कमाई भी कर रहे हैं कि बाहर जाने भी ज़रूरत नहीं है शरीर भी स्वस्थ खाવું भी स्वस्थ ने पैसा भी अच्छो तो કેટલું बढ़िया काम है सब्जी खावाથી તો આપણે ઘરની સબ્જી ઉપર વ્યવસ્થિત बराबर है हर चीज आप बार केमिकल वाली मरी रही है इनमें सब देसी वपराई रहो आपने सब देसी चलो बहुत बढ़िया एवी नहीं है कि खाली दवा स्प्रे आना जीव जंतु बल्ले दवा इतनी स्प्रे करे बस कोई केमिकल वाली चीज यूज नहीं करे तो भाई आ તમે જેટલા બી હો એટલા કમ સે કમ આના ભાઈ સાહેબ થકી કરવાથી સબ્જી ज्यादा नहीं साले उपज थोड़ी ज्यादा મળી જાય બાકી ज्यादा साले ને લંબો ટાઈમ નહીં સાલે બરોબર તો આપણે ભાઈ જેટલા બી હો જે બી બેરોજગારી નામ માટે ભણાઈની નામ માટે ના જે બહાર જઈને મહેનત મજદૂરી કરી રહ્યા કે કે આ ભાઈ સાહેબ થકી શીખ લેવાની જરૂરત है આપણે સબ ને કે ખેતીવાડી થકી બી આપણે बहुत अच्छी मेहनत કરીને बहुत अच्छું કમાઈ શકે अच्छी कमाई भी मिली હવે देखो મારે કને એવી કોઈ ગુંજાઈશ થતી નહીં પણ આને તો મને अच्छो रोजगार भी अच्छो મળી રહ્યો એટલે આને મેં મહેનત કરવામાં આપણે रुझान भी अच्छो લાગે એટલે મહેનત કરો તો सब कुछ हासिल થઈ શકે એવું બરોબર મહેનત નહીં કરો તો કોઈ નહીં મળી શકે सही है
चलो बहुत बहुत धन्यवाद यार कि તમે આટલું અચ્છું કરી રહ્યા હો ને કે લોગ બી તમારાથી ઇન્સ્પાયર થઈંગા હા તમારું બધું મહેનત કરવાની કોશિશ કરેંગે મહેનત કરવાથી શરીર બી હેલ્ધી રહે અને સ્વસ્થ રહે. બરોબર ચલો ધન્યવાદ કરવાથી તો શાંતિ જ રહે. હમ હમ